નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 1 માર્ચથી લઈને 9 માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેટલી તાકાત રહેશે, પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ કેટલી અસર કરશે, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે, ઉપરાંત ગુજરાતના કયા વિસ્તારોને વરસાદ અસર કરશે, ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે, ગરમી એટલે કે તાપમાનમાં પણ કેટલો બધો ફેરફાર થશે અને એક પવનની મોટી આગાહી આ વિડીયોમાં કરવાના છીએ। મિત્રો શરૂઆત કરીએ તો આજે તારીખ 1 માર્ચ છે। તો આજથી ધીમે ધીમે કચ્છના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થઈ જશે। વહેલી સવારથી જ આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે, પરંતુ બપોરે અંદાજિત 12 વાગ્યા બાદ જે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે, જે આગામી તારીખ 2 માર્ચના રોજ વરસાદ પણ આપી શકે તેવી શક્યતા છે। હવે મિત્રો એક લો ક્લાઉડ એટલે કે જે વરસાદી વાદળો હોય છે તેના ફોર્મેશનથી આપણે સમજીશું કે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ કેટલી છે। તો તમે જોઈ શકો છો કે 1 તારીખથી જ વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થઈ જશે। બપોરે 12 વાગ્યા બાદ થોડા ઘાટા વાદળો પણ બનવાનું શરૂ થશે અને તારીખ 2 માર્ચના રોજ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે। ઉપરાંત મિત્રો પવનનું પ્રમાણ પણ જોવા મળશે। 3 તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થઈ જશે, પરંતુ ખાસ 2 માર્ચ ગણીને ચાલવી, ત્યારબાદ વાતાવરણમાં ધીમે ધીમે સુધારો થાય, હવામાન સ્વચ્છ જાય તેવી શક્યતા છે। એટલે મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન તમે જોઈ શકો છો કે આ જગ્યા લો ક્લાઉડ છે જે વરસાદી વાદળો છે અને તારીખ 3 તારીખથી જ તે વરસાદી વાદળો હટવાનું શરૂ થઈ જશે અને ગુજરાત માટે એક રાહતના સમાચાર લઈને આવશે। ત્યારે બીજી તરફ મિત્રો તારીખ 5, 6 અથવા તો 7 માર્ચની આસપાસ ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે, પરંતુ હાલ જે સિસ્ટમો સક્રિય છે તેટલી મજબૂત સિસ્ટમ હોય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે। એટલે મિત્રો આવનારી તારીખ 6, 7, 8, 9 માર્ચની આસપાસ પણ ફરીથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, જે રાજસ્થાન અને ગુજરાતના કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ આપી શકે છે। ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં WD સક્રિય થવાને કારણે બરફવર્ષા અને વરસાદ પણ આપશે। એટલે આપણને ચોક્કસથી હજુ પણ 10થી લઈને 12 માર્ચ સુધી ઠંડીનો અહેસાસ પણ થવાનો છે। બીજી તરફ મિત્રો એક પવન આપણને વરસાદ માટે રાહત આપશે, તે પણ આપણે એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। આ જે તમે સેટેલાઇટ પિક્ચર જોઈ રહ્યા છો તે 9 માર્ચ સુધીના છે, જે લો ક્લાઉડ એટલે કે વરસાદી વાદળો હોય છે તેનું તમે પિક્ચરાઇઝ જોયું છે। હવે મિત્રો આપણે એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આ વિડીયોને સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં વરસાદી વાતાવરણ કેવું રહી શકે છે અને કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ 1 માર્ચથી જ ગુજરાતના અનેક ભાગોમાં ઘણા બધા ફેરફાર થવાના છે, જેમાં સાયક્લોનિક સિસ્ટમથી માંડીને WDની પણ આપણને અસર થવાની છે। ત્યારે મિત્રો હવે જે સાયક્લોનિક સિસ્ટમ છે ધીમે ધીમે મજબૂત થતું જણાય છે, WD પણ વધારે મજબૂત થતું જણાય છે, જે ઉત્તર ભારતના અનેક ભાગોમાં બરફવર્ષાને વરસાદ આપી રહ્યું છે। રાજસ્થાનના અનેક ભાગોમાં પણ 24 કલાકમાં વરસાદ થશે, ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે। હવે મિત્રો વાત કરીએ તો સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી તારીખ પ્રમાણે જોઈશું તો 1 તારીખથી જ વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થઈ જશે, જે તમે જોઈ શકો છો। 2 તારીખથી ગુજરાતના અનેક ભાગો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા હોય, માંડવી, મુન્દ્રા, ખાવડા, ઉપરાંત મધ્ય ગુજરાતના પણ આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરાના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય, દાહોદ, મહીસાગરમાં પણ શક્યતા છે, તાપીના પણ, નવસારી અને વલસાડના પણ કોઈ ભાગોમાં છાંટાછૂટી થઈ શકે અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે તેવી શક્યતા છે। મિત્રો 3 તારીખથી ધીમે ધીમે હવામાન સ્વચ્છ થતું જણાશે, જે લો ક્લાઉડ છે તે પણ ધીમે ધીમે હટવાનું શરૂ થઈ જશે। એટલે આપણે ખાસ તારીખ 2 માર્ચ ગણીને ચાલવી અને 2 માર્ચના રોજ થોડું તકલીફવાળું વાતાવરણ સર્જાય તેવી શક્યતા છે, જેમાં લો ક્લાઉડ ફોર્મેશન અને વરસાદી વાદળો વધારે સક્રિય થાય તેવી શક્યતા છે। એટલે જે પણ મિત્રો હોય ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો 1 થી 3 માર્ચ તમે થોડું સાચવી લેજો અને તેને સુરક્ષિત જગ્યા લઈ લેજો, જેથી આપણને ભારે નુકસાન ન થાય। બીજી તરફ મિત્રો રાહતના સમાચાર એ મળી રહ્યા છે કે તારીખ 1, 2 અને 3 માર્ચના રોજ પવનનું પ્રમાણ ચોક્કસથી વધારે જોવા મળશે। પવન આપણને એક કહી શકાય કે રાહત આપનારો બનશે, કારણ કે 5 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હવે આ જે ઝડપથી પવન ફૂંકાશે તેના કારણે
જે વાદળોનું બંધારણ છે તે વાદળોનું બંધારણ પણ ધીમે ધીમે આગળ ધક્કો વાગશે અને તે ગુજરાત ઉપરથી ધીમે ધીમે આગળ પણ વધે તેવી શક્યતા છે. એટલે પવન અને કારણે ઝડપથી વરસાદ પણ થઈ જશે અને ઝડપથી જે વાદળો છે તે આગળ વધી જશે અને કહી શકાય કે 5 મિનિટથી લઈને 15 મિનિટના વરસાદી ઝાપટા થાય અને એ ઝાપટા નુકસાનીવાળા ન પણ હોઈ શકે તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે મિત્રો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પવનનું પ્રમાણ ચોક્કસથી થોડું મીડિયમ અથવા તો થોડું સામાન્ય વધુ હોય તો આપણા વરસાદી વાદળો છે તે ખેંચાઈ જાય અને તેના લીધે થઈને વરસાદની જે તીવ્રતા છે તેમાં ઘટાડો થાય. એટલે મિત્રો ઈશ્વરને એક જ પ્રાર્થના કરીએ કે આ જે 2 માર્ચની તારીખની જે વાત છે તેમાં આપણને મોટી રાહત મળે એ જ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. તો મિત્રો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો અને અન્ય કોઈ સિસ્ટમ સક્રિય થશે તો આવનારા દિવસોમાં તમને ચોક્કસથી માહિતી પણ આપતા રહીશું. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.